દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં જે ચૈત્રી નવરાત્રિનું જે લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરવામાં આવે છે, ખાસ વાત કરવામાં આવે તો અહીંયા જે છે લોહાણા મહાજન આયોજિત મહિલાઓ દ્વારા જે છે આ સંચાલન પણ કરવામાં આવે છે। ત્યારે આપણી સાથે વાત કરીએ તો બેન જે જોડાયેલા છે, ભાઈ ચૈત્રી નવરાત્રિનું જે આયોજન કરવામાં આવે છે શું કહેશું? ચૈત્રી નવરાત્રિ અહીંયા છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે। અહીંયા નાની મોટી બધી બાળાઓ સાથે રમે છે। અહીંયા નાની મોટીનો ભેદભાવ કરવામાં આવતો નથી। અહીંયા જેન્ટ્સ અલાઉડ નથી, કારણ કે અહીંયા બધી લેડીઝ જ હોય છે। નાની મોટી બધી બાળાઓ જેને જેમ ફાવે એ રીતે રમી શકે છે, કોઈ પણ જાતનું બંધન નથી। છેલ્લે અમે અલ્પાહારનો નાસ્તો કરી અને બધા સાથે છૂટા પડીએ છીએ। કેટલી બહેનો હોય છે? અંદાજે અહીંયા 200 જેટલી બહેનો આવે છે, નાની મોટી બધી હોય છે એમાં। ચોક્કસથી હજુ પણ આપણી સાથે બેન છે, એની જોડે વાત કરીએ। બેન, ચૈત્રી નવરાત્રિનું આયોજન વિશે શું કહેશું? ચૈત્રી નવરાત્રિ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે સલાયા મહાજનવાડીમાં, અને બધી બહેનો માતાજીની ભાવપૂર્વક ભક્તિભાવથી ઉજવણી કરે છે અને બહુ આનંદથી રમે છે। ચોક્કસથી વાત કરીએ તો આસો મહિનાની જેમ જ ચૈત્રી નવરાત્રિનું જે છે અહીંયા લોહાણા મહાજન દ્વારા જે આયોજન કરવામાં આવે છે, છેલ્લા 15 વર્ષથી છે આ ચૈત્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ગરબીનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે અને મહિલાઓ જે છે એ ધામધૂમપૂર્વક જે છે ચૈત્રી નવરાત્રિની જે ઉજવણી કરી અને માતાજીની ભક્તિભાવ સાથે આરાધના કરે છે। આનંદલાલ સાથે જયસુખ મોદી, સલાયા।